અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજકાલ બધા દેશો ઉપર ટેરિફ લગાડી રહ્યા છે, પણ આ ટેરિફ એક્ઝેક્ટલી છે શું? આ ટેરિફ બીજું કંઈ નહીં પણ ઇમ્પોર્ટ થતા સામાન ઉપરનો ટેક્સ છે. ઉદાહરણ તરીકે અમેરિકાની કોઈ કંપની ઇન્ડિયાથી સ્ટીલ ઇમ્પોર્ટ કરે છે. આ સ્ટીલ અમેરિકન બજારમાં પ્રવેશ કરે એ પહેલાં અમેરિકાની સરકાર એના ઉપર ફી અથવા ટેરિફ લગાડે છે. આવું ફક્ત અમેરિકા જ નહીં, દુનિયાના બધા જ દેશો પોતાને ત્યાં ઇમ્પોર્ટ થતા સામાન ઉપર ટેરિફ એપ્લાય કરે છે. પણ બધા દેશોની સરકારો આવું શું કામ કરે છે? જેની પાછળ મેઇન 3 રીઝન છે. પહેલું, આવું કરવાથી ઇમ્પોર્ટ થતો સામાન વધુ કોસ્ટલી થઈ જાય છે, જેથી જે તે દેશના બાયર્સ પોતાના દેશમાં જ બનેલો સામાન વધારે પ્રેફર કરે. બીજું, ટેરિફ એપ્લાય કરવાથી લોકલ ઇન્ડસ્ટ્રીને વિદેશથી આવતા સસ્તા સામાન સાથે ડાયરેક્ટ કોમ્પિટિશન ન કરવી પડે. અને ત્રીજું, ટેરિફ ટેક્સ વસૂલ કરવાથી ગવર્મેન્ટને કમાણી પણ થતી હોય છે અને સારું એવું રેવન્યુ જનરેટ થતું હોય છે. અમેરિકા એ દુનિયાની ફર્સ્ટ નંબરની ઇકોનોમી છે, એટલે નેચરલી બધા જ દેશોને અમેરિકન માર્કેટ વધારે એટ્રેક્ટ કરતું હોય છે પોતાનો સામાન ત્યાં એક્સપોર્ટ કરવા માટે. અને આ જ વાતનો ફાયદો ઉઠાવીને ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા દેશો ઉપર વધારે પડતો અત્યારે ટેરિફ લગાડી રહ્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.